સ્કોલરશિપ ની વાત ખબર છે તને? સ્કોલરશિપ પણ 2000 પાઉન્ડ થી 5000 પાઉન્ડ લગી સ્કોલરશિપ મળે છે યુકેમાં. 12500 થી તો કોર્સ સ્ટાર્ટ થાય છે. એનો મતલબ તમારી યુકે ની ફીસ કેટલી બધી ઓછી થઈ ગઈ. તો બહુ સારી વાત કહેવાય. આટલા ઓછા બજેટમાં યુકેમાં જઈ શકે. પણ મને એમ કહો કે કેટલી ઉંમરના લોકો જઈ શકે ને એજ્યુકેશન કેટલું? અરે એનસી, એજ્યુકેશન ગેપ ની વાત કરે છે ને તું? 10 થી 15 વર્ષનો એજ્યુકેશન ગેપ હાલે. અને ઉંમરમાં તો આપણે એક વ્યક્તિને 45 વર્ષની ઉંમરે સ્ટડી વિઝા મોકલ્યા છે યુકેમાં. મારા એક ફ્રેન્ડને બીજી કન્ટ્રીના વિઝા રિફ્યુઝલ આવ્યું છે. તો ઈ યુકે માટે એપ્લાય કરી શકે કે ન કરી શકે? અરે આરામથી યુકેમાં જઈ શકે. એક હમણાં એક છોકરી હતી જેના 5 વખત કેનેડાના સ્ટડી વિઝા રિફ્યુઝ થયા હતા કોઈ બીજા એજન્ટ પાસે. એને આપણે પહેલી જ વખતની અંદર મૂક્યા એના વિઝા, તો સ્ટડી વિઝાની અંદર યુકે જઈ શકે. તો આરામથી તમે જઈ શકશો. અરે અને ભણવાની હારે જોબ એ કરી શકો હો યુકેમાં.